हे हमारा सर्वशक्तिमान परमेश्वर पिताजी, हे हमारा मुक्तिदाता प्रभु यीशु ख्रिस्त, हे हमारा मददनीश पवित्र आत्मा, हे पवित्र ત્રૈક્ય એક જ પરમેશ્વર, આજે આ સંગત માટે તમારો આભાર માનીએ છીએ. પવિત્ર આત્મા, તમે અમારા ગુરુ છો. આજે તમે અમને ઈશ્વરના રાજ્યની બાબત શીખવાડજો અને એ બાબત અમે અમારા જીવનમાં અપ્લાય કરીએ અને 30 ગણો, 60 ગણો, 100 ગણો પાક અમારા જીવનમાં ઉતરે. પવિત્ર આત્મા, અહીંયા બેઠેલા એકે એકના મન અને હૃદયનો કબજો તમે લેજો. થેન્ક યુ જીસસ. આમેન. આમેન. ઓકે, જે લોકો ગઈ વખતે બેઠેલા, આપણે એક સબ્જેક્ટ, એક વિષય લીધેલો, આત્મા, મન અને શરીર. ઓકે, એનો એક બીજો ભાગ આજે આપણે લઈએ છે. રૂપલ, યસ, આપણે કેટલા ભાગમાં વહેંચાયેલા છીએ? 3 ભાગ. કયા કયા? મન, આત્મા અને શરીર. આત્મા, મન અને શરીર. બરાબર. થેસલોનિકા 5:23 માં સંત પાઉલ આના વિશે આપણને એક ખુલાસો કરે છે. મનની અંદર શું છે? વિચારો, લાગણીઓ, નિર્ણયો, બુદ્ધિ, તર્ક, વિતર્ક. એ સિવાય 5 ઇન્દ્રિય એ એની અંદર આવે છે. બરાબર. કાન, નાક, આંખ, જીભ અને સ્પર્શ. આ 5 ઇન્દ્રિય પ્લસ વિચારો, નિર્ણયો, લાગણી, આ મનની અંદર આવે છે. સરોજબેન, આત્માની અંદર શું આવે છે? શ્રદ્ધા. શ્રદ્ધા આવે છે. વેરી ગુડ. આત્માની અંદર માત્ર શ્રદ્ધા આવે છે. તમારી પાસે આત્મા ખરો? બધા પાસે છે? કન્ફર્મ? આપણે દિવ્યા, હા કે ના? આત્મા ખરો તમારી પાસે? આપણે હા કે ના? આત્મા ખરો તમારી પાસે? આલ્બર્ટભાઈ, તમારી પાસે આત્મા ખરો? નો, લાસ્ટ ટાઈમ વી સેડ આપણે આત્મા છીએ. આપણે ગઈ વખતે 2 થી 3 વાર આને રિપીટ કર્યું હતું. આપણે બધા આત્મા છીએ. ઓકે, પ્રભુ આત્મા, દેવદૂતો આત્મા, માનવજાત આત્મા, શૈતાન પણ આત્મા છે. અને ત્યારે મેં કીધેલું કે શૈતાનને કામ કરવું હોય તો એને શરીરની જરૂર પડે. મેં કીધેલું કે જેમ ઈસુને કામ કરવું હતું તો માતા મરિયમની કુખે એમને એક દેહ ધારણ કરવો પડ્યો અને ત્યારે એ માનવ મુક્તિનું કામ કરી શક્યા. તો આપણે બધા આત્મા છીએ. ઓકે, લાસ્ટ ટાઈમ આપણે એક વાક્ય બોલેલા કે ઘણી બધી પ્રાર્થનાઓ આપણી લાંબા વખતથી ચાલે છે પણ એ પ્રાર્થનાનો ઉત્તર નથી મળતો. તો કે છે કેમ નથી મળતો? તો કે છે કે એ પ્રાર્થના મનમાંથી થાય છે, લાગણીઓથી થાય છે. પ્રાર્થના આત્માથી થાય ત્યારે કે છે કે એનો ઉત્તર મળે. હવે આત્માથી પ્રાર્થના કરવી, સૌથી પહેલા આપણને આત્મા દેખાતો નથી. બરાબર. હવે આત્માથી પ્રાર્થના કરવી તો કેવી રીતના કરવી? તો યોહાન 4 માં એક શમરૂની બાઈનો રેફરન્સ આવે છે. ખબર છે? સુખાર નામનું ગામ હોય છે. ભર બપોરે ઈસુ એ ગામમાં આવે છે, એ કૂવા પર બેસે છે અને શમરૂની નામની એક બાઈ ત્યાં પાણી ભરવા આવે છે. અને ત્યારે ઈસુ અને એ શમરૂની બાઈને વાર્તાલાપ થાય છે. અને ત્યારે ઈસુ આ વાક્ય બોલે છે. યોહાન 4:24. ઈશ્વર આત્મા સ્વરૂપ છે. ઈશ્વર આત્મા સ્વરૂપ છે. ગુજરાતી બાઇબલમાં કહે છે કે ઈશ્વર આત્મા સ્વરૂપ છે. ઇંગ્લિશ બાઇબલ કહે છે ગોડ ઇઝ સ્પિરિટ. ઈશ્વર આત્મા છે. પછી એટલે જેઓ એની ઉપાસના કરે, એટલે જેઓ એની ઉપાસના કરે. ઉપાસના કરવી એટલે શું? એ જ પ્રાર્થના કરવી.
ફરીથી આખું વાક્ય વાંચો. ઈશ્વર જેઓ- આત્મા સ્વરૂપ છે. એટલે જેઓ એની ઉપાસના કરે તેમણે એના આત્માના પ્રેર્યા સચ્ચાઈથી ઉપાસના કરવી જોઈએ. હા, અહીંયા ઈસુ પોતે તમને આજે આ બાબત તરફ ધ્યાન દોરે છે. જનરલી આપણી પ્રાર્થનાઓ કેવી હોય છે ખબર છે? આખો દિવસ આપણું રૂટીન પતાવ્યું પછી એક બોજ છે કે જો હું પ્રાર્થના નહીં કરું તો પ્રભુ નારાજ થઈ જશે, જો હું પ્રાર્થના નહીં કરું તો રાત્રે ઊંઘ નહીં આવે. એટલે આપણે પ્રભુ સાથેના પ્રેમના લીધે નહીં, ડરના એક પ્રકારનો ડર, એક પ્રકારનું કમ્પલસરી, જાણે કે આપણને એક ફરજિયાતપણે કરવી જ પડશે, એ હિસાબથી આપણે સાંજ પડે તો પ્રાર્થના કરવા બેસીએ છીએ. અને તે વખતે આખો દિવસ નોકરીમાંથી જઈને આવ્યા હોય, બાળકોના પ્રશ્નો હોય, શારીરિક આપણે કામ કર્યા છે, એટલે સાંજે આપણામાં એટલી જ હજી શક્તિ કે ફ્રેશનેસ હોતી નથી. અને તે વખતે આપણું એક રૂટીન, યા તો રોસાડ બોલવાની હોય, યા તો કંઈક એક કાગળિયું લેવાનું, પછી એ કાગળમાંથી વાંચી કાઢવાનું, અને આપણી પ્રાર્થના પૂરી થઈ ગઈ. ઈસુ આપણું આજે ધ્યાન દોરે છે. ઈસુ કહે છે કે, ફરીથી વાંચો એ વાક્ય, ઈશ્વર આત્મા સ્વરૂપ છે, એટલે જેઓ એની ઉપાસના કરે જેઓ એની પ્રાર્થના કરે, તેમણે જેટલા લોકો પ્રાર્થના કરે, સવારે કરે, બપોરે કરે, સાંજે કરે, રવિવારે કરે, જ્યારે બી કરે, જેઓ એની પ્રાર્થના કરે તેઓએ તેમણે એના આત્માના પ્રેર્યા આત્માના પ્રેર્યા સચ્ચાઈથી પ્રાર્થના કરવાની. ઉપાસના આત્માના પ્રેર્યા. ઈસુ પોતે આપણને આત્માથી પ્રાર્થના કરવાનું કહે છે. એટલે એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે આપણી બધી પ્રાર્થનાઓના જવાબ નથી મળતા, કારણ કે મનથી ફરજિયાતપણે નહીં કરું તો અમે નાના હતા ત્યારે મને ખબર છે, રાત્રે રોસાડ બોલ્યા વગર મા બાપ સુવા ના દે. મે મહિનો આવે તો મે મહિનાની ભક્તિ કર્યા વગર મા બાપ આપણને સુવા ના દે. પ્રાર્થના નહીં કરું તો મમ્મી પપ્પા ગુસ્સે થશે, એટલે આઉટ ઓફ કમ્પલ્શન આપણે પ્રાર્થના કરીએ. ઈસુ કહે છે કે એવી પ્રાર્થના ઉપર જતી નથી. ઈસુ ચોખ્ખું કહે છે, એવી પ્રાર્થના ઉપર જતી નથી. તો આત્માના પ્રેર્યા પ્રાર્થના કરવી. ખોલો ને 2 કોરિન્થ 5:7. કારણ આપણે શ્રદ્ધાને આધારે ચાલીએ છીએ, આપણે શ્રદ્ધાને આધારે ચાલીએ છીએ, નહીં કે પ્રત્યક્ષ દર્શને. નહીં કે પ્રત્યેક દર્શન. 2 શબ્દો છે. આપણે શાના આધારે ચાલીએ છીએ? શ્રદ્ધાને આધારે. શ્રદ્ધાને આધારે. અને બીજું પ્રત્યક્ષ. ઓકે. ઇંગ્લિશમાં એક સરસ એનું એક વાક્ય છે, men shall live by faith not by sight. માણસ શ્રદ્ધાથી જીવશે, દ્રષ્ટિથી નહીં. વચન કે છે શ્રદ્ધાથી ચાલવાનું, દ્રષ્ટિથી નહીં. એટલે આવતીકાલે પ્રકાશભાઈ બેંકમાં જશે તો કાર ચલાવવાનું શરૂ કરશે, તો વચન કે છે કે માણસ શ્રદ્ધાથી ચાલશે, દ્રષ્ટિથી નહીં. એટલે કાલે કાર શરૂ કરશે ત્યારે આંખ બંધ રાખશે, કારણ કે બાઇબલમાં લખ્યું છે કે શ્રદ્ધાથી ચાલવાનું, દ્રષ્ટિથી નહીં. સાચી વાત? સાચી વાત. વચન કે છે કે માણસ શ્રદ્ધાથી જીવશે, દ્રષ્ટિથી નહીં. દ્રષ્ટિ આપી છે, આંખો આપી છે, 5 ઇન્દ્રિય આપી છે, એનો ઉપયોગ તો કરવાનો, પણ પ્રભુ કહે છે કે માણસ શ્રદ્ધાથી જીવશે. શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા એટલે જેની આપણે આશા રાખીએ છીએ તેની ખાતરી, અને જે નજરે જોયું નથી તેનો પુરાવો. 2 શબ્દો. જેની આપણે આશા રાખીએ છીએ, તેની ખાતરી. જો આશાની વાત કરીએ તો દરેક પાસે કોઈનું કોઈક એવી બાબત હોય છે કે જેની આપણે આશા રાખીએ છીએ. મારા છોકરાનું લગ્ન થઈ જાય, એને નોકરી મળી જાય, XYZ, બહુ બધા આપણી આશા હોય છે કે એક દિવસ આવું થશે. તો બાઇબલ કહે છે કે શ્રદ્ધા એટલે શું? જેની આપણે આશા રાખીએ છીએ તેની ખાતરી. શ્રદ્ધા એટલે કે જેની આશા રાખીએ છીએ તેની ખાતરી, અને જે જોયું નથી એનો પુરાવો.
માનો કે હું મારા ફ્યુચર લાઈફ માટે એક અપેક્ષા રાખીને બેઠી હોય કે મારે 3 બેડરૂમ વાળું એક ઘર જોઈએ છે, આ મારી આશા. તો બાઇબલ કહે છે કે જેની આશા રાખીએ છે તેની ખાતરી, અને જે જોયું નથી, 3 બેડરૂમ વાળું ઘર જે જોયું નથી એનો પુરાવો. હવે પુરાવો એટલે કાયદાના માણસ જાણે છે પુરાવાનો મીનિંગ શું થાય? ડોક્યુમેન્ટ. હાથમાં કશું જ નથી, ખાલી મેં એક આશા રાખી છે કે મારે 3 બેડરૂમ વાળું એક ઘર જોઈએ છે. તો પુરાવો ક્યાંથી લાવવા? આશા રાખી છે, પણ વચન કહે છે કે શ્રદ્ધા એટલે કે જેની આશા રાખી છે તેની ખાતરી, અને જે જોયું નથી એનો પુરાવો. તો આ 3 બેડરૂમ વાળા ઘરનો પુરાવો મારે લાવવો ક્યાંથી? મારે મારી શ્રદ્ધા વધારવી છે, શ્રદ્ધાના અનુસાર મારે જીવવું છે. વચન કહે છે men shall live by faith not by sight. માણસ શ્રદ્ધાથી જીવશે, દ્રષ્ટિથી નહીં. તો હવે આ બાબતમાં મારે શ્રદ્ધા લાવવી ક્યાંથી? તમને ખબર છે એકવાર ઈસુની કસોટી થાય છે. 40 દિવસના ઉપવાસ પછી, દિવસ અને રાતના ઉપવાસ પછી ઈસુ જ્યારે ત્યાંથી બહાર નીકળે છે ત્યારે શૈતાન ઈસુની કસોટી કરે છે. ખ્યાલ છે શું કસોટી કરે છે? 3 કસોટી થાય છે. વેરી ગુડ. સૌથી મોટી કસોટી એ દિવસે ઈસુની એ હોય છે કે પેલો શૈતાન એમ કહે છે જો તું ઈશ્વર પુત્ર હોય તો. ઈસુની આઈડેન્ટિટી, એમની ઓળખાણ ઉપર એકનો પ્રહાર કરવામાં આવે છે. જો તું ઈશ્વરનો પુત્ર હોય તો આ પથ્થરને રોટલા બનવાનું કે. ત્યારે ઈસુ શું જવાબ આપે છે? માણસ માત્ર રોટલા પર નહીં પણ પ્રભુના ઉચ્ચારેલા પ્રત્યેક વચન પર જીવે છે. તો ઈસુ પર એક કસોટી આવી. તો ત્યાં ઈસુએ એક પુરાવો, એક ડોક્યુમેન્ટ, શાસ્ત્રમાં લખ્યું છે. ઇટ ઇઝ રિટન વર્ડ ઓફ ગોડ. શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ માત્ર રોટલા પર નહીં પણ પ્રભુના ઉચ્ચારેલા પ્રત્યેક વચન પર જીવે છે. તો ઈસુએ ત્યાં આગળ શૈતાનને હરાવવા માટે આ શાસ્ત્ર વચનનો પુરાવો લીધો. બીજી વખત પણ એમને કસોટી કરવામાં આવે છે. બીજી વખત પર્વત પર લઈ જાય છે, કે છે અહીંયાથી પડતું મુખ. કે છે કે શાસ્ત્રમાં તો લખ્યું છે ને કે દેવદૂતો તારું રક્ષણ કરશે, તો કે તું પડતું મુખ. ત્યારે ઈસુ શું જવાબ આપે છે કે પ્રભુની કસોટી કરવાની નહીં. બીજી વખત પણ ઈસુ કહે છે કે શાસ્ત્રમાં લખ્યું છે. અને ત્રીજી વખત પણ કસોટી થાય છે. કઈ કસોટી? શૈતાન એક ઊંચા પર્વત પર લઈ જાય છે અને બધા રાજ્યો બતાવે છે અને કહે છે કે આ બધું મારું છે, ધન વૈભવ બધું મારું છે, જો તું મારા પગે પડે તો આ બધું જ હું તને આપી દઈશ. તો ત્રીજી વખત પણ ઈસુ કહે છે શાસ્ત્રમાં લખ્યું છે. તો જ્યારે આપણે આ પ્રકારની કોઈ પણ બાબત હોય ત્યારે દુનિયાવી જ્ઞાન, ડિગ્રી, અનુભવ, કહેવતો, પૌરાણિક બાબતો એને બાજુ પર મૂકીને જો આપણે એ પુરાવો બાઇબલમાંથી શોધીએ અને આપણા મુખે બોલીએ ત્યારે એ પુરાવો આપણા પક્ષમાં કામ કરે છે. જેમ ઈસુની કસોટી થઈ, પુરાવો શાસ્ત્રમાંથી લીધો અને પછી શૈતાન. અને ત્યાં છેલ્લું વાક્ય લખ્યું છે શૈતાન જતો તો રહ્યો પણ બીજી તકની રાહ જોતો હતો. જો પ્રભુ જેવા પ્રભુને નથી છોડવામાં આવ્યા, ઈસુ જેવા ઈસુને નથી છોડવામાં આવ્યા, તો આપણા પર તો એ પ્રહાર 24 કલાક થાય જ છે. 1 પીતર 5:8 લખ્યું છે કે ગર્જના કરતા સિંહની જેમ શૈતાન આપણી આજુબાજુ મંડરાયા કરે છે કે કોનો કોળિયો કરું. તો દરેક કસોટી વખતે જો આપણે આ શાસ્ત્ર વચનનો પુરાવો, ડોક્યુમેન્ટ જો આપણા બાઇબલમાંથી લઈએ તો ત્યાં શૈતાન પહેલા તો હારી જાય છે. ઓકે, ફાઇન. શ્રદ્ધા પર આપણે જોતા હતા
કે જેની આશા રાખીએ છીએ તેની ખાતરી અને જેને જોયું નથી તેનો પુરાવો. ઓકે, હવે આપણે પુરાવા વિશે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે બાઇબલને રિફર ઘડી આપણે કરવું પડે. દાખલા તરીકે મેં મારું એક સપનું જોયું હોય કે ઘર બનાવવું છે અને મારી પાસે કોઈ બેંક બેલેન્સ છે નહીં, અને ત્યારે હું શાસ્ત્રનું એક વચન બોલું 2 કોરિન્થ 8:9 કે ઈશ્વરે ગરીબી લીધી અને મને અમીર બનાવી. જો આ વસ્તુ હું કોટ કરું છું તો ત્યાં એ ઘર બનવામાં એ મને શાસ્ત્ર વચન મદદ કરે છે. આપણે જનરલી કોઈ પ્રોબ્લેમ થાય ને, કોઈ બીમારી આવે ને, એટલે આપણે શું કરતા હોઈએ છીએ? સૌથી પહેલા ચિંતા. ડોક્ટરે રિપોર્ટ આપી દીધો એટલે ચિંતા કરીએ છીએ. બીજું આપણે શું કરીએ છીએ કે ફેમિલીમાં એને શેર કરીએ છીએ. મને આ થયું છે, મને આ થયું છે, ડોક્ટરે આ કીધું છે, મારે આરામ કરવાનો છે, ગોળીઓ. આપણું ફોકસ ક્યાં હોય છે? એ બીમારી, એ બીમારીના લક્ષણો, અને એક સ્ટેપ આગળ અત્યારે તો ગૂગલ પર તરત ગૂગલ ખોલવાનું, લખવાનું, પછી આના સોલ્યુશન્સ શું છે. એટલે આપણું મગજ સતત સામા એના સિમ્પટમ્સ, પછી એના સોલ્યુશન્સ, પછી કે આ ચરી પાડવાની, આ ખાવાનું, આ નહીં ખાવાનું. એની જગ્યાએ જો આપણે સીધા પ્રભુ વચન પર આવી જઈએ તો આપણી આખી પરિસ્થિતિ, કારણ કે વચન એવું કહે છે, મહાપ્રસ્થાન 14:14 કહે છે કે પ્રભુ તમારા પક્ષે લડશે. વચન કહે છે પ્રભુ તમારા પક્ષે લડશે, તમારે શાંત રહેવાનું છે. શાંત કેવી રીતના રહેવાનું? પ્રભુ વચનમાં શાંતિ રાખવાની, એના પર વિશ્વાસ રાખીને આપણે આપણું યુદ્ધ પ્રભુ લડે છે. અને પ્રશ્ન છે, દુખાવો છે, બીમારી છે, ફેમિલીમાં પ્રશ્ન છે, બધું જ છે. આપણે પ્રભુ કહે છે કે તમારા પક્ષે હું યુદ્ધ લડીશ, તમે શાંત રહેવાનું. ઓકે, હવે આપણે પાર્ટ 2, આત્મા, મન અને શરીર. હવે એક વચન ખોલો. જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે. જીવન આપનાર ઈશ્વરનો પ્રાણ છે. નર્યો માટીનો માનવી કશા કામનો નથી. નર્યો માટીનો માનવી કશા કામનો નથી. મેં તમને જે શબ્દો કહ્યા, શબ્દો એટલે કે અહીંયા વચનો, મેં તમને જે વચનો કહ્યા છે, શબ્દો કયા છે, તેમાં ઈશ્વરનો પ્રાણ છે. તેમાં ઈશ્વરનો પ્રાણ છે. વચનો, પ્રભુના વચનમાં શું છે? ઈશ્વરનો પ્રાણ છે. હું નથી કહેતી, પ્રભુ ઈસુ પોતે કહે છે કે બાઇબલમાં જેટલી પ્રોમિસીસ આપી છે એ બધી જ પ્રોમિસીસ કેવી છે? જીવંત છે, પ્રાણ છે, ચોક્કસ જીવતી, જીવંત છે, જીવતી છે. અને એક પ્રોમિસ જ્યારે તમે બોલો તો એ એનું કામ કરે જ છે. ઓકે, હવે જ્યારે આત્મા, મન અને શરીર વિશે આગળ જવાના છે ત્યારે એક સવાલ થાય છે કે જૂનો કરાર અને નવો કરાર, આ બેમાં ડિફરન્સ શું છે? જૂના કરારમાં 2 કે 3 વાક્યોમાં કહીએ તો જૂના કરારમાં શું હતું, અને આપણે બધા અત્યારે નવા કરારના લોકો છીએ. ઈસુ જન્મ્યા, મૃત્યુ પામ્યા, પુનરુત્થાન પામ્યા અને પછી આપણે જન્મેલા છે. આપણે નવા કરારના લોકો છીએ. તો જૂનો કરાર અને નવા કરારમાં બેઝિક શું તફાવત? આજ્ઞાઓ. ત્યાં નિયમોથી જીવાતું. જૂના કરારમાં નિયમોથી જીવાતું હતું. જૂના કરારમાં પુષ્પાબેન, હા, પ્રભુ ઈસુના જન્મ પહેલાની વાતો છે. હા, હા. એ વખતે જે પૈગંબરો આયેલા, હા, જે કઈ બધું થયું હા, હતું, હા. કે જે પૈગંબરોમાં પણ પછી અંદર જે બધું થતું હતું એની વાતો છે. આવું થશે એવું કહેવામાં આવ્યું હા. જૂના કરારમાં. હા. નવા કરારમાં એ થયું. જૂનો કરાર અને નવા કરારનો એક બેઝિક ડિફરન્સ, રાજા દાવીદનો પુત્ર શલોમોને એક મંદિર બાંધ્યું, અને એ મંદિર આ જૂનો કરાર છે. અને આ મહાપ્રસ્થાન અનુસાર આ વર્ણન બતાવે છે, આ એક પ્રભુએ શોલોમનને કીધેલું અને એણે આ એક મંદિર ઊભું કર્યું. એ મંદિરની અંદર સીધું એન્ટર ના થવાય. આ આખું મંદિર છે, અને ત્યાર પછી આ બીજો ભાગ જે કહે છે એ આ એક પડદો છે, અને એની અંદર છેક આ ભાગ જે છે એ
અતિ પવિત્ર ગર્ભગૃહ. આનું તમે મહાપ્રસ્થાનમાં વાંચશો તો તમને બધું જ જાણવા મળશે. તો આ એક મંદિર બનાવ્યું છે કે જ્યાં બધા આવે, લોકો આવે, પુરોહિતો આવે, બધા જ આવે. ત્યાર પછી આ એક ભાગ આવે કે જ્યાં સુધી માત્ર પુરોહિતો આવી શકે, માત્ર પુરોહિતો. અને પછી આવે અતિ ગર્ભગૃહ કે જ્યાં વર્ષમાં એકવાર મુખ્ય પુરોહિત એની અંદર એન્ટર થાય અને ત્યાં અતિ ગર્ભગૃહમાં પ્રભુ બિરાજમાન છે. પ્રભુ એ વખતે ક્યાંય નહોતા રહેતા. ઇઝરાયેલી પ્રજાને જ્યારે બહાર કાઢી હતી ત્યારે પ્રભુ વાદળ રૂપે અને આ રીતે એમની આગળ જતા હતા. મંદિર બાંધ્યા પછી આ એક પ્રભુની જગ્યા હતી જ્યાં બધા એન્ટર ના થઈ શકે. સ્ત્રીઓનો માસિક ધર્મ હોય તો એ મંદિરમાં પણ ના જઈ શકે. આ બધા નિયમો એ વખતે પાડવામાં આવતા હતા. હવે અતિ ગર્ભગૃહમાં એકવાર મુખ્ય પુરોહિત જાય, એ પણ એના કમરે એક બાંધેલો પટ્ટો હોય જેનો છેડો બહાર પુરોહિતો પાસે હોય. જો એ વડો પુરોહિત પાપ કરીને ગયો હોય, જો એણે કોઈ પણ પાપ કર્યું હોય જેની કબૂલાત ના કરી હોય, અને જો એ અતિ ગર્ભગૃહમાં જાય તો ત્યાંનો ત્યાં એ પુરોહિત મરી જાય અને એ મરે, લાંબા સમય સુધી બહાર ના નીકળે ત્યારે પેલા લોકો એનો પટ્ટો ખેંચે અને એને બહાર ખેંચી લાવે. આ જૂનો કરાર. પ્રભુને બધા ના મળી શકે, આ જૂનો કરાર. અને આપણે નવા કરારના લોકો છીએ. આ નવા કરારની વાત કરી છે. મેં તે દિવસે 3 વ્યક્તિઓને ઊભી રાખેલી. આ આપણું શરીર છે, પછી સેકન્ડ મન છે, અને આ આપણો આત્મા છે. ઓકે, હવે શરીર અને આત્માની વચ્ચે એક પડદો છે, મન છે. આત્મા હુકમ આપે છે તો શરીરમાં સાજાપણું નથી આવતું, કારણ કે વચ્ચે મન પ્રભુના વચનને સ્વીકારતું નથી. આ એક પડદો છે. જૂના કરારમાં એક પડદો હતો કે જેના કારણે માનવો એની અંદર જઈ ના શકે. અહીંયા આગળ આપણો આત્મા છે, આ શરીર છે. જૂના કરાર અને નવા કરારની આ એક મુખ્ય બાબત જો આજે આપણને સમજાઈ જાય તો આજથી આપણું જીવન બદલાઈ જશે. કારણ કે વચન 1 કોરિન્થ 3:16 કે છે, તમે એટલું નથી જાણતા કે તમે પવિત્ર આત્માનું મંદિર છો. આપણું શરીર એ પવિત્ર આત્માનું મંદિર છે. જેમ જૂના કરારમાં પ્રભુ અતિ ગર્ભગૃહમાં રહેતા હતા, નવા કરારમાં પ્રભુ આપણા શરીરમાં અતિ ગર્ભગૃહ, આપણો આત્મા, જે પ્રભુએ આપણને આત્મા આપ્યો છે, એ આત્માની અંદર પ્રભુ રહે છે. જૂના કરારના લોકોને પ્રભુને મળવા માટે કોઈ ચાન્સ નહોતો રહેતો. ફક્ત નિયમો પાડવાના. નિયમો પાડો તો તમે એના માટે લાયકાત ધરાવો છો. અહીંયા આગળ નવા કરારમાં પ્રભુએ આપણને ઈસુએ મળતા પહેલા પ્રોમિસ આપેલી, યોહાન 14:26 કે હું જઈશ અને તમને તમારો બેલી આપીશ. અને રોમ 5:5 કહે છે કે ઈશ્વર આપણને એટલો તો પ્રેમ કર્યો છે કે એમનો આત્મા આપણને આપીને આપણા પર એમનો પ્રેમ વરસાવ્યો છે. તો આપણી પાસે પ્રભુ આપણી અંદર બિરાજમાન છે. આપણે સામાન્ય સંજોગોમાં પ્રભુને શોધવા માટે ક્યાં ક્યાં જઈએ છે? સહેજ જો બાઇબલ ખોલીએ તો ખબર પડે છે કે આપણે નવા કરારના લોકો છીએ. પ્રભુ આપણી અંદર છે. હવે એક વચન ખોલો, 2 કોરિન્થ 3:16. પણ પ્રભુ તરફ વળતા જ એ પડદો હટી જાય છે. પણ પ્રભુ તરફ વળતા જ એ પડદો હટી જાય છે. હમણાં આપણે શું કીધું કે આત્મા અને શરીર એની વચ્ચે એક પડદો છે, મન. પણ વચન શું કહે છે? પ્રભુ તરફ વળતા જ એ પડદો હટી જાય છે.
જો આપણે આપણા મનના વિચારો લાગણીઓને કાબૂમાં રાખવા માંગતા હોય તો આપણું ધ્યાન સિરિયલો, પિક્ચરો, ફોન પરની વાતોથી હટાવીને જો આપણે ફોકસ વચન ઉપર આપી દઈએ, બાઇબલ વાંચનમાં આપીએ, તો વચન કહે છે કે પ્રભુ તરફ વળતા જ એ પેલો પડદો હટી જાય છે. અને જો જૂના કરારની વાત કરીએ તો મંદિર અને અતિ ગર્ભગૃહ એની વચ્ચે પણ એક પડદો હતો. કોઈ અંદર જોઈ ના શકે, કોઈ અંદર જઈ ના શકે. તો ખોલો લુક 23:45. મંદિરનો પડદો વચ્ચેથી ચીરાઈ ગયો. મંદિરનો પડદો વચ્ચેથી ચીરાઈ ગયો અને ઈસુ મોટેથી બૂમ પાડી ઉઠ્યા, મંદિરનો પડદો ચીરાઈ ગયો અને ઈસુ મોટેથી બૂમ પાડીને બોલ્યા, હે પિતા, હે પિતા, મારા પ્રાણ મારા પ્રાણ હું તારા હાથમાં સોંપું હું છું. તારા હાથમાં સોંપું છું. હવે જૂના કરારનો જે પડદો હતો આપણા અને પ્રભુ એની વચ્ચે એક પડદો હતો, જેના કારણે આપણે ઈશ્વર પિતા સાથે કનેક્શનમાં નહોતા આવી શકતા. કાયદાઓ ને નિયમો ને 10 આજ્ઞાઓ ને 613 નિયમો ને આ બધું આપણે પાડી નહોતા શકતા, આપણે પ્રભુને મળી નહોતા શકતા. એટલે ઈસુએ ક્રૂસ ઉપરનું બલિદાન આપ્યું અને એ દિવસે વચન કહે છે કે ઈસુએ એ બલિદાન આપ્યું એ દિવસે મંદિરનો પડદો ચીરાઈ ગયો. અને મંદિરનો પડદો ચીરાઈ ગયો એ વખતે આપણું અને પિતાનું મિલન થયું છે. અને આ આપણું ને પિતાનું મિલન નહોતું થયું. ખોલો યશાયા 59:2. પણ તમારા અપરાધોએ તમારા અપરાધોએ તમારી અને ઈશ્વરની વચ્ચે તમારી અને ઈશ્વરની વચ્ચે આળસ ઊભી કરી. આળસ એટલે કે ઓબ્સ્ટેકલ, વિરોધ, વચ્ચે એક ઓબ્સ્ટેકલ. તમારા પાપને કારણે તમારા પાપને કારણે તે તમને દર્શન દેતો નથી. એ તમને દર્શન દેતો. આ જૂના કરારની વાત છે, હા, કે આ લોકોના પાપોને કારણે પ્રભુ એમની જોડે વાત નહોતો કરતો, દર્શન નહોતો દેતો, કારણ કે આપણા પાપ વચ્ચે આવતા હતા. ઈસુએ શું કર્યું? ક્રૂસ ઉપર પોતાની જાતનું જીવંત બલિદાન આપી દીધું. અને જે પિતાને સાથે આપણે સંબંધ નહોતું આપણા પાપોના કારણે, એક પડદો જ ચીરી કાઢ્યો, એ માર્ગ ખુલ્લો કરી દીધો. આજે હું ને તમે પિતા જોડે ડાયરેક્ટ કનેક્શનમાં છીએ. કઈ રીતે? પવિત્ર આત્મા આપણી અંદર પ્રભુએ આપ્યો છે. આજે છેલ્લા અમુક સેશન્સથી તમે લોકો બધા રેગ્યુલર આવો છો. આ તમે આવો છો ત્યારે સતત તમારા કાનમાં શું જાય છે? પ્રભુના વચનો. અને પ્રભુના વચન તમારા કાનમાંથી તમારા સ્પિરિટમાં જાય છે. અને આપણે એક પ્રક્રિયા લાસ્ટ ટાઈમ જોયેલી. ખોલો ને રોમનનું પુસ્તક 10મો અધ્યાય અને 8મું વચન. એ શું કહે છે? પણ એ શું કહે છે? સંદેશ તારી પાસે જ છે. સંદેશ તારી પાસે જ છે. તમારા હાથોમાં જે બાઇબલ છે એ શું છે? સંદેશ, પ્રભુનો સંદેશ છે ને. સંદેશ તારી પાસે જ છે, તારા હોઠ ઉપર છે, તારા હોઠ ઉપર છે. તારા વાંચો છો ને, અંતરમાં બાઇબલ વાંચો છો ને? હે મારા બાપની પ્રાર્થના બોલો છો ને? કોણે શીખવાડી? ઈસુએ. સંદેશ તારી પાસે છે, તારા હોઠે છે, તારા અંતરમાં છે. તારા અંતરમાં છે. આજે તમે આ રેગ્યુલરલી આવો છો એ શું બતાવે છે ખબર છે? એ વચનો હવે તમારા અંતરમાં, તમારી અંદર કામ કરી રહ્યા છે. આગળનું વાંચો, નેક્સ્ટ. સંદેશ એટલે અમે જેની ઘોષણા કરીએ છીએ. આ સન પાઉલ કહે છે કે સંદેશ એટલે અમે જેની ઘોષણા, જાહેરાત કરીએ છીએ તે શ્રદ્ધાનો સંદેશ. શ્રદ્ધાનો સંદેશ. જો તું તારા હોઠે હા, જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય કે એમ કબૂલ કરતો હોય કે ઈસુ પ્રભુ છે, ઈસુ પ્રભુ છે, અને તારા અંતરથી અને તારા અંતરથી એમ માનતો હોય કે એમ માનતો હોય કે તેમને ઈશ્વરે મરેલામાંથી સજીવન કર્યા હતા, તેમને ઈશ્વરે મરેલામાંથી સજીવન કર્યા હતા, તો તારો ઉદ્ધાર થશે. તો તારો ઉદ્ધાર પાકો.
મેં કેટલાય લોકોને જોયા છે, મૃત્યુ નજીક આવે ને એક ડર લાગે, બીમારી આવે ને એક ડર લાગે. કારણ કે બધા આપણને ક્રિશ્ચિયન લોકોને ખબર છે બે જ જગ્યા છે, આત્મા નીકળશે યા તો ઈસુ સાથે છે યા તો અંધકારમાં છે. સિમ્પલ સીધો રસ્તો, સામાન્ય રસ્તો પ્રભુ બતાવે છે કે સંદેશ ક્યાં છે? તારા હાથમાં, તારા હોઠ ઉપર. જો તું તારા મુખે કબૂલતો હોય અને તારા અંતરથી માનતો હોય કે ઈસુ એ જ પ્રભુ છે, જીસસ ઇઝ માય લોર્ડ, ગોડ એન્ડ સેવિયર, તો ઉદ્ધાર પાકો. કર્મ નથી કર્યા, ભૂલો થઈ ગઈ છે, પાપો થઈ ગયા છે, પણ જે ક્ષણે ઈસુનું બલિદાન, આ શુભ સંદેશ કેમ શબ્દ વપરાય છે ખબર છે તમને? આપણે હંમેશા શબ્દ વાપરીએ છીએ ને, શુભ સંદેશ એટલે શું? ઇંગ્લિશના બાઇબલને કહે છે ગુડ ન્યૂઝ. તમે હમણાં આગલા જ વચનમાં આપણે જોયું, યશાયા 59:2 જોયું કે આપણા પાપો, પ્રભુને આપણા સંબંધની વચ્ચે પાપો આવતા હતા. શુભ સંદેશ એટલા માટે કહેવામાં આવે છે કે આપણે જન્મ્યા, આપણે પાપો કર્યા અને હજી તો માનવજાત ક્ષણ અહીંયાથી આટલું સાંભળ્યા પછી પણ આપણે અહીંથી નીકળીશું, આપણે પાપ કરીએ છીએ. એ આદમનું બીજ હોય ને એ સ્વાભાવિક રીતે પાપ થઈ જાય છે. શુભ તો એ છે કે ઈસુએ જ્યારે ક્રૂસ ઉપર બલિદાન આપ્યું ને, એ જે ક્રૂસ ઉપર બલિદાન આપ્યું છે ને, અલૌકિક અદલા બદલી થઈ છે, ડિવાઇન એક્સચેન્જ થયું છે. આપણા પાપો ઈસુએ એમના શરીરમાં લઈ લીધા અને આપણને, વચન તો કહે છે બળફ જેવા ઉજળા તમને કરી દીધા છે, આત્માઓને, આપણા આત્માઓને. પછી કહે છે કે રોગો એમના ઘામાં લઈ લીધા અને આપણને સાજાપણું આપી દીધું. વચન કહે છે કે એમને તદ્દન નવસ્ત્રા કરવામાં આવ્યા. કોઈ વ્યક્તિને નવસ્ત્રા કરવામાં આવે તો એનું ધ્યાન પોતાની જાતને ઢાંકવામાં હોય કે પિતા આ લોકો શું કરે છે એનું એમને ભાન નથી, માટે એમને માફ કરો. પોતે નવસ્ત્રા છે, લજ્જા વેઠી રહ્યા છે. ઈશ્વરનો પુત્ર એ લજ્જા વેઠી રહ્યો છે, ત્યારે એનું ધ્યાન, એની આંખો કોના પર છે? તમારા અને મારા પર છે. મને ને તમને એ સ્વર્ગ મળે, અનંત જીવન મળે એના પર છે. અને આ 7 થી 8 બાબતો ડિવાઇન એક્સચેન્જ થઈ છે. આપણી ગરીબી લઈ લીધી. ગલાતિયા 3:13 કહે છે કે લાકડાના ક્રૂસ પર, લાકડા પર મરી જઈને એમણે આપણા બધા શ્રાપો લઈ લીધા છે. આપણા અને આપણી પેઢી દર પેઢીના શ્રાપો. ઘણી વખતે કોઈને બહુ સતત બીમારી રહે ને તો એક સ્વાભાવિક વિચાર આવે છે, કશો કઈ જૂનો શ્રાપ તો નથી નડી રહ્યો મારા કુટુંબને. બહુ બધા લોકોને આ થાય છે. પણ વચન કહે છે કે એણે આ ડિવાઇન એક્સચેન્જ કરી નાખ્યું છે. આપણા બધા શ્રાપો લઈ લીધા છે, પાપો ધોઈ કાઢ્યા છે એના લોહીમાં, આપણી લજ્જા લઈ લીધી છે, આપણા રોગો મટાડી દીધા છે. કાંટા પર એમના માથે જ્યારે કાંટાળો તાજ મૂક્યો ને, એટલી અસહ્ય પીડા, વર્ણન કહે છે કે એટલી અસહ્ય પીડા હતી, ત્યારે એમણે તમારા ને મારા માનસિક રોગો, નિરાશાઓ એ બધું જ એ લઈ લીધું છે. આપણી તકલીફ ક્યાં છે ખબર છે? આપણને બાઇબલ વાંચવા માટે એ કોન્સન્ટ્રેશન, એ પ્રેમ. મેં આગળ કીધેલું છે કે બાઇબલ એ તો પ્રભુએ આપણને આપેલો પ્રેમપત્ર છે, અને મરતા પહેલા તો એક વાર તો આપણે વાંચવું જ જોઈએ. એને એનું પ્રેમપત્ર છે, એને શું શું કર્યું છે આપણા માટે એ બધું ત્યાં લખ્યું છે. આપણા પર, દુનિયા પર છીએ એટલે પ્રહારો તો થવાના. શારીરિક રોગો હોઈ શકે છે, XYZ. વચન કહે છે ને, ઈસુ બોલ્યા છે કે સંસારમાં તો 20 વેઠવાની જ છે, પણ ખાતરી રાખજો મેં બધા પર વિજય મેળવ્યો છે. ઈસુએ તો મૃત્યુ પર પણ વિજય મેળવી દીધો છે. જો મારું ને તમારું બાપ્તિસ્મા થયું છે, બાપ્તિસ્મા એટલે કે પ્રભુ સાથેનું સાયુજ્ય. સાયુજ્ય એટલે કે પેલી કલમ કરીએ છે ને, મોગરા સાથે સારા ક્વોલિટીનો મોગરો કે આંબાની કલમ કરીએ તો ખાટો આંબો એ મીઠા આંબા સાથે એને કલમ કરવામાં આવે.
અને પછી ત્યાંથી મીઠું ફળ આવે. બાપ્તિસ્માના દિવસે મારી ને તમારી કલમ ઈસુ સાથે થઈ છે. તો આ નવા કરારમાં ઈસુએ બલિદાનમાં આપણા માટે બધું જ પૃથ્વી પરનું જીવન અને અનંત જીવન બધું જ ઈસુએ એ ડિવાઇન એક્સચેન્જમાં આપણને આપી દીધું છે. જ્યારે ઈસુ ક્રૂસ ઉપર મરી ગયા ત્યારે શૈતાનને લાગ્યું કે મારું કામ પૂરું થયું. આદમે જ્યાં સુધી પાપ નહોતું કર્યું ને ત્યાં સુધી મરણ એ માનવ જીવનમાં એક્ટિવ નહોતું થયું. પાપ એ માનવ જીવનમાં એક્ટિવ નહોતું થયું. પણ આદમના પાપના દિવસથી પાપ અને મૃત્યુએ માનવ જીવન પર ભરડો લીધો છે. પણ ઈસુએ બલિદાન એટલા માટે જ આપ્યું છે કે એ પાપ અને એ મૃત્યુ એટલે આત્મિક મૃત્યુ. શરીર તો મૃત્યુ પામશે એક દિવસ, શરીર તો મૃત્યુ પામવાનું છે, પણ આપણું આત્મિક મૃત્યુ ના થાય એના માટે ઈસુએ એમનું બલિદાન આપી દીધું છે. હવે મારે ને તમારે જૂના કરારની જેમ 613 નિયમો પાડવાના નથી. આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, કશું જ નહીં. ઈસુએ તો 2 જ આજ્ઞા આપી. પરમેશ્વરને પૂરા મનથી, પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી શક્તિથી પ્રેમ કરો અને માનવ જાતને તમારી જાત જેટલો પ્રેમ કરો. એમાં બધું પ્રભુએ સમેટી લીધું. મારે ને તમારે આ પૃથ્વી પર ખરેખર જોવા જઈએ ને, વાંચવાનું વચન, એના પર શ્રદ્ધા રાખવાની, દિવસ રાત એના પર મનન ચિંતન કરો. કારણ કે યોહાન 6:63 આપણે વાંચ્યું કે નર્યો માટીનો માનવ કશા કામનો નથી. મેં તમને જે શબ્દ આપ્યો છે એમાં તો પ્રાણ છે. પ્રભુનું એક એક વચન એમાં પ્રાણ છે. અકોર્ડિંગ ટુ બાઇબલ શબ્દ એટલે શું? એ કહે છે કે શબ્દ એટલે શું? એ કહે છે શબ્દ એટલે પ્રભુ. હું તો નથી માનતી. માનવું પડશે. ત્યાં લખેલું છે. આલ્બર્ટભાઈ કહે છે માનવું પડશે. આલ્બર્ટ હવે ત્યાં લખેલું સાંભળો. આલ્બર્ટભાઈ કહે છે માનવું પડશે. મને પુરાવો આપો. જો યોહાન શબ્દ માનવ થયો કે છે ને તો તમે હું છે શબ્દ મને યોહાન બાઇબલમાંથી પુરાવો આપો. એક. તો ઈસુ કહે છે ને શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે. તો આ મારો બી આ સવાલ છે કે ભાઈ તમે કહો તો હું ના માનું. યોહાન એક એવું ને, મને હા વાંચો ખોલીને બતાવો. પ્રારંભમાં શબ્દ હતો. પણ ક્યાં છે? સંત યોહાનનો ગ્રંથ 1 અધ્યાય અને 1 કલમ. સંત યોહાન નું પુસ્તક 1 અધ્યાય અને પહેલું જ વચન કે છે પ્રારંભમાં શબ્દ હતો જ, પ્રારંભમાં શબ્દ હતો જ, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર હતો. શબ્દ ઈશ્વર હતો. અને એમાં 14મું વાંચો હવે. અને એ શબ્દ માનવ થઈને અવતર્યો. અને શબ્દ માનવ થઈને અવતર્યો, ઈસુ થઈને અવતર્યો. માતા મરિયમને દૂત ગાબ્રિએલ દ્વારા એક સંદેશો મળ્યો, એક શબ્દ મળ્યો, સંદેશો મળ્યો. માતા મરિયમે શું કર્યું? એ શબ્દને સ્વીકારી લીધો. એ શબ્દ માતા મરિયમના ગર્ભમાં માનવ બાળકનું સ્વરૂપ ધારણ કરે છે અને એ ઈસુ બન્યા. તમારી વાત 101% સાચી. શબ્દ એટલે ઈસુ પોતે. હવે તમે સમજી શકો છો કે તમે તમારા હાથમાં જે બાઇબલ છે, વચનો છે, એ શું છે? શબ્દો. ઈસુ પોતે. શબ્દ એ તો ઈસુ પોતે છે. હવે આ વસ્તુ હું તમને કહું ના, તમે ઘરે જાઓ અને વાંચો અને આ એક જ વચનને પકડો. પ્રારંભમાં શબ્દ હતો, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર હતો. હવે જ્યારે તમે ઘડી વાંચશો ને તો એ વચન તમારી જોડે વાત કરવા માંડશે. એ તમારી જોડે કમ્યુનિકેશન શરૂ કરશે. ત્યાં તમે અટકી જશો, ત્યાંથી આગળ બી નહીં જવાય. ઓકે, એટલે શબ્દ ઈશ્વર એ તો આપણે કન્ફર્મ કર્યું. ઓકે, બીજું વચન વાંચો. યોહાન 1:2. પ્રારંભમાં એ ઈશ્વર સાથે હતો, પ્રારંભમાં એ ઈશ્વર સાથે હતો, બધું જ એના દ્વારા બન્યું છે,
બધું જ એના દ્વારા બન્યું છે, ઈસુ દ્વારા બન્યું છે. અને એવું કશું જ નથી જે એના દ્વારા ન બન્યું હોય. એવું કશું જ નથી જે એના દ્વારા ના બન્યું હોય. આપણે સામાન્ય રીતે શું સમજીએ છીએ? ઈસુ નવા કરારમાં આવ્યા. મોટા ભાગની આપણી લોકોની કે ઈસુ ક્યારે આવ્યા? તો કે નવા કરારમાં. જૂના કરારમાં તો કે ઈસુ છે જ નહીં. યોહાન 8:58 ઈસુ કહે છે કે અબ્રાહમ જન્મ્યા ને એ પહેલા હું હતો જ. યોહાન 8:58 ઈસુ બોલે છે અબ્રાહમ જન્મ્યા એ પહેલાથી હું તો હતો. તો ઈસુ તો પહેલેથી છે. આ બધું સર્જન જે થયું છે કે છે કે એવું કશું જ નથી જે એના દ્વારા ના બન્યું હોય. અને જે કાંઈ બન્યું છે તેનું જીવન એ હતો. એ અત્યારે પૃથ્વી પર તમે જે ફળ ફળાદી શાકભાજી છે એ બધાનું જીવન કોણ હતો? ઈસુ પોતે. હવે આગળનું વચન વાંચો. જે કાંઈ બન્યું છે તેનું જીવન એ હતો. એ જીવન જ માણસોનો પ્રકાશ હતો. એ જીવન જ માણસનો પ્રકાશ હતો. એ પ્રકાશ અંધકારમાં પ્રવેશ્યા કરે છે, અંધકારે એનું ગ્રહણ કર્યું નથી. આ વાક્ય પર તમે ધ્યાન આપજો. ઈસુ કોણ? પ્રકાશ. કે છે વચન કે છે કે એ પ્રકાશ અંધકારમાં પ્રવેશ્યા કરે છે પણ અંધકારે તેનું ગ્રહણ કર્યું નથી. આનો શું અર્થ? બાજુના રૂમમાં અંધારું છે, હમણાં હું ત્યાં જઈને લાઈટ ઓન કરું તો અજવાળું આવશે? વચન શું કે છે? એ પ્રકાશ, એ શું, એ વચન એ આપણામાં આવવા પ્રયત્ન કરે છે. અંધકારે તેનું ગ્રહણ કર્યું નથી. હવે આ બધા વચનો જ્યારે જ્યારે તમે સાંભળો છો ત્યારે એ પ્રકાશ તમારી પર આવે છે. હવે એને સ્વીકારવું ના સ્વીકારવું, એના પર શ્રદ્ધા રાખવી ના રાખવી એ તમારી અંગત બાબત થઈ જાય છે. એટલે કે શબ્દ ઈસુ છે એટલું કન્ફર્મ થઈ ગયું. બ્રિજિતા, આ કોણ? આ બાળીસુ એટલે ઈસુ. ઓકે. પ્રકાશભાઈ, ઈસુ. કેટલા જણ ઈસુ કે છે? બાળ ઈસુની પ્રતિમા. ઓકે, પ્રતિમા. ઓકે. એટલે બાળ ઈસુ નહીં. બાળ ઈસુ તો ખરા, પણ એમની પ્રતિમા છે કે જે જોઈને તમે તમને યાદ કરવામાં ઇટ બીકમ્સ ઇઝી. ઓકે. એની ઉપર શ્રદ્ધા રાખે છે કે એમાં ઈસુ છે. એમાં ઈસુ છે એ જોઈને તમને ઈસુને તમે યાદ કરો છો. ઓકે. આ ઈસુ નથી, આ ઈસુ એ નથી. ઈસુ આ ઈસુ નથી, નથી, પણ આ ઈસુ ઈસુની યાદ કરાવે છે એમની તમને. પ્રતિમૂર્તિ છે એટલે આપણે એમને ઈસુ તરીકે ઈસુને યાદ કરીને યાદ આપણે ઈસુને એ કરીએ છીએ. શું કરીએ છીએ? ઈસુને હમણાં યાદ કરીએ. આપણને હમણાં જ એક સરસ મળ્યું શબ્દ, એ જ ઈસુ ઈસુ છે. છે. હવે આપણને ઈસુની સાથે વાતચીત કરવી છે. એ હમણાં જ આપણે કીધું કે આપણા અતિ ગર્ભગૃહમાં ઈસુ બિરાજમાન છે. હવે વચન કહે છે કે પ્રકાશ અંધકારમાં પ્રવેશ્યા કરે છે પણ અંધકારે તેને ગ્રહણ કર્યું નથી. આપણને આ સત્ય બાઇબલમાંથી મળે છે કે મૂર્તિ પૂજા, પહેલી જ આજ્ઞા છે કે મૂર્તિ પૂજા નહીં કરવાની. હજી પણ આપણે યાદ કરવા માટે શબ્દ, બાઇબલનો શબ્દ નથી પકડતા. આપણે આ મૂર્તિ પર ભરોસો રાખીએ છીએ. આગળ કે મારા સિવાય તારે કોઈ દેવ ના હોવો જોઈએ. હવે હું ને તમે નવા કરારના લોકો, હમણાં જ આપણે પેલા પિક્ચરમાં જોયું કે પ્રભુ ક્યાં બિરાજમાન છે? આપણી અંદર, આપણા આત્માની અંદર પ્રભુ બિરાજમાન છે. અને આ આપણા આત્મમંથનનો વિષય છે. કોઈ આપણને કહે એના કરતા આપણે સમજીએ. ખબર છે 24 કલાક પ્રભુ તમારી સાથે છે. આપણે પ્રભુને ક્યારેય એની જોડે વાત નથી કરી શકતા કારણ કે આપણને એનો ખ્યાલ જ નથી કે પ્રભુ ક્યાં. તો આપણે પ્રભુ માટે પ્રાર્થના કરવા માટે કોકનું લખેલું કાગળિયું વાંચીએ છીએ કે કોઈ જગ્યાએ જઈએ છીએ, આ બધું કરીએ છીએ. પણ પ્રભુ આપણી અંદર છે. એક વચન કહે છે કે શમરૂની બાઈ જોડે ઈસુ વાત કરતા હતા ત્યારે કહે છે કે તમારા અંતરમાંથી જીવંત જળનું ઝરણું
એ શું જીવંત જળનું ઝરણું શું? એ પવિત્ર આત્મા, જીવંત જળની નદીઓ. જેને પ્રભુની ઓળખાણ થઈ જાય ને, કહેવાય ને કે એન્કાઉન્ટર થઈ જાય ને, એ કુવા પર શમરીની બાઈને શું થયું ખબર છે? ઈસુ સાથે એન્કાઉન્ટર થયું. અને જેવા એ ઈસુને ઓળખે છે ને કે ઘડો ત્યાં ફેંકીને ગામના લોકોને કહે છે કે એ શમરીની બાઈ ગામમાં જઈને શું કહે છે કે મેં જે કર્યું છે એ કહી આપનાર ને મળવા આવો. એ બાઈએ શું કરેલું ખબર છે? એ સ્ત્રીએ 5 લગ્નો કરેલા અને છઠ્ઠા પુરુષ જોડે એ લગ્ન વગર, અત્યારે પેલો કોન્સેપ્ટ છે ને લિવ ઇન રિલેશનશિપ, અત્યારની યંગ જનરેશન કોઈ જવાબદારી લેવી નથી, બાળકો પેદા કરવા નથી, અને પછી લિવ ઇન રિલેશનશિપ. 2 વર્ષ થાય એટલે તું કોણ ને હું કોણ. આ જૂના સમયથી આપણે બાઇબલમાં આનો રેફરન્સ મળે છે. એ બાઈ છઠ્ઠા પુરુષ જોડે તો લગ્ન વગર રહેતી હતી. અને જ્યારે ઈસુ એને મળે છે ને ત્યારે ઈસુ શું કહે છે કે જા તારા પતિને બોલાવી લાવ. પછી એ બાઈ બોલે છે કે મારે તો પતિ નથી. ત્યારે ઈસુ બોલે છે હા તે 5 પતિ કર્યા છે અને છઠ્ઠા જોડે તું એમને એમ રહે છે. ત્યાં એ સ્ત્રી સાની શોધમાં હતી? કેમ 5 પતિ કર્યા એને? પ્રેમની શોધમાં. પ્રેમની શોધમાં હતી કે પહેલા જોડે સાચો પ્રેમ મળે, બીજા જોડે સાચો, ત્રીજા જોડે, પણ ક્યાંય એને સાચો પ્રેમ મળતો નથી. ધ મોમેન્ટ, જે ક્ષણ પર ઈસુને એ ઓળખી લે છે, એનો બધો ડર નીકળી જાય છે. બપોરના સમયે એ મોં ઢાંકીને બપોરે 12 વાગે કૂવા પર પાણી ભરવા એટલે જ આવતી હતી કે લોકો એને જોઈ ના જાય, એના બધા કર્મો વિશે ચર્ચા ના થાય. પણ જે ક્ષણે એને ઈસુની ઓળખાણ થઈ, ગળો ફેંકીને એ લોકોની સામે ગઈ. આ છે જો આપણને ઈસુનો ભેટો થઈ જાય, ઈસુ સાથે એન્કાઉન્ટર થઈ જાય, જો આપણે ઈસુને ઓળખી લઈએ ને, તો તમે બી અહીંયા નહીં બેઠા હોય, તમે બી લોકોની આગળ આ જ શુભ સંદેશ ઈસુએ શું કર્યું છે એ લોકો આગળ કહેતા જરા બી સંકોચ નહીં આવે. તમને થાક નહીં લાગે, તમારા સંજોગો તમને રોકી નહીં શકે. આ છે ઈસુ જે આપણા માટે મૃત્યુને વરી લીધું છે. આત્મા, મન અને શરીર. જૂના કરાર અને નવા કરારનો મેં ડિફરન્સ બતાવ્યો. જૂના કરારમાં ઈસુ મંદિરમાં રહેતા હતા, નવા કરારમાં ઈસુ મંદિરમાં નહીં, આપણી અંદર. કારણ કે વચન કહે છે કે તમે પવિત્ર આત્માનું મંદિર છો અને ત્યાં પ્રભુનો વાસ છે. હવે આત્મા શરીર સાથે સીધો કોન્ટેક્ટમાં નથી, કારણ કે વચ્ચે મન છે. પ્રભુ વચનો દ્વારા એ મનને આપણે કાબુમાં લેવાનું છે. હવે ખોલાવતી નથી, હું બોલી દઉં છું. શબ્દ એટલે આપણે કીધું કે ઈસુ, અને પ્રભુનું વચન. ચર્ચમાં આપણે પેલું વાણી થાય, પ્રભુની વાણી, તો આપણે છેલ્લે શું બોલે છે? આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. તો પ્રભુની વાણી, પ્રભુનું વચન એટલે શું? તો હિબ્રુ 4:12 કહે છે કે ઈશ્વરની વાણી જીવતી ને જાગતી છે. એક વચન તમે વાંચો છો ને, એ જીવતું ને જાગતું છે. બેધારી તલવાર કરતા પણ એ વધુ તીક્ષ્ણ છે. જ્યારે તમે ઈસુએ જ્યારે એમની કસોટી થઈ ત્યારે ઈસુએ શું કર્યું? શાસ્ત્ર વચન રૂપી તલવાર વાપરી અને શૈતાનને હરાવ્યો. તો કહે છે કે પ્રભુનું વચન એ બેધારી તલવાર કરતા પણ વધુ તીક્ષ્ણ છે. આત્મા અને પ્રાણની વચ્ચેથી, સંધિ અને મજ્જાની વચ્ચેથી આર પાર નીકળી જાય છે. જ્યારે તમે ને હું વચન બોલીએ ને, તો આત્મા અને પ્રાણ, સંધિ અને મજ્જા, આપણે કેટલા બધા સંધિઓ અને મજ્જા છે, એની વચ્ચેથી નીકળે છે. મનના ઈરાદાઓ અને વિચારો પ્રભુ વચન જાણી લે છે. મનના વિચારો અને ઈરાદાઓ આ ઈશ્વરની વાણી જાણી જાય છે. લોકો નહીં સમજે, લોકોને એમ લાગશે આ સેવા કરે છે, પણ એ પ્રભુ વચન આપણી એકે એક બાબતને જાણી જાય છે. હવે સંધિ અને મજ્જાની વચ્ચેથી આર પાર નીકળી જાય છે. એનો મતલબ શું થયો ખબર છે? જ્યારે તમને કોઈ શરીરમાં રોગ કે બીમારી કે દુખાવો હોય અને તમે ત્યાં પ્રભુ વચન બોલો, ત્યારે એ
પ્રભુ વચન ખબર છે, એક પેઇન કિલર, નર્સ સારી રીતે સમજશે. મને અહીંયા દુખતું હોય ને તો પેલું પેઇન કિલર આપે ને તો એ પેઇન કિલર ત્યાં ટ્રિગર કરે છે અને ત્યાં દુખાવો મટાડે છે, રાઈટ? પ્રભુ વચન આ જ કરે છે કે તમારા દુખાવા, તમારા રોગોમાં સંધિ અને મજ્જાની વચ્ચેથી એ પ્રભુ વચન નીકળી જાય છે. 1 Peter 2:24 કહે છે કે ઈસુના ઘાથી તમે સાજા થયા છો. જોવા જઈએ તો ખાલી વચન છે, પણ જો તમે પૂરી શ્રદ્ધાથી બોલો તો એ વચન તમારી સંધિ અને મજ્જાની વચ્ચેથી એ રોગને કાપે છે, હટાવે છે. તો આ પ્રભુ વચન છે. અને તમે જેટલું પ્રભુ વચનને સાંભળ કરશો, બોલ કરશો, ત્યાં તમારા જીવનમાં સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી પરિવર્તન આવશે. પ્રભુ અત્યારે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે પ્રભુ જૂના કરારમાં તમે મંદિરમાં રહેતા હતા, પણ આજના દિવસે પ્રભુ તમે અમારી અંદર રહો છો. અમારું શરીર એ તો તમારું મંદિર છે. પ્રભુ ઈસુ, તમે પોતે બોલ્યા છો કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્તિ આપશે. ઈસુ, આજે અમે આ સત્ય જાણ્યું છે કે તમે માનવે બનાવેલા મકાનમાં નથી રહેતા, પણ પ્રભુ તમે અમારી અંદર, તમે અમને બનાવ્યા છે, તમે અમારું સર્જન કર્યું છે અને પ્રભુ તમે અમારી અંદર રહો છો. પ્રભુ આભાર માનીએ છીએ આ તમે ઓળખાણ તમે તમારી અમને કરાવી. પ્રભુ કૃપા માંગી લઈએ છીએ કે સતત વચનો સાથે અમે રહીએ, વચનો વાંચીએ અને પ્રભુ તમારી સાથેના સંબંધમાં આગળ આવીએ, તમારી સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધીએ કે જેથી છેલ્લા દિવસે સ્વર્ગના દરવાજા પર અમારે એવો અવાજ સાંભળવો ના પડે પેલી 5 મૂર્ખી કન્યા જેવો કે હું તમને ઓળખતો નથી. પ્રભુ એ કૃપા માંગી લઈએ છે 5 ડાહી કન્યાઓની જેમ અમે અમારો આત્મારૂપી દીવો સતત પ્રજ્વલિત રાખીએ, સતત વચનોમાં રહીએ. થેન્ક યુ અપા પિતા, થેન્ક યુ જીસસ, થેન્ક યુ હોલી સ્પિરિટ. આમેન.